જય માતાજી મિત્રો આપણે જોયું હતું કે કાલે આપણે એસઆઈપી વિશે ઉત્તમલાલ પાસેથી આપણે જાણ્યા હતા, જે એનજે વેલ્થની અંદર પોતે એક બ્રોકર છે એનજે વેલ્થના, અને આપણને સારી રીતે વિગતવાર સમજાયું કે એસઆઈપીની અંદર સેફલી રોકાણ કેવી રીતે કરવું. એસઆઈપીની અંદર જો આપણે કોઈ બી કંપનીના મ્યુચ્યુઅલ ફંડ આપણે લઈએ છીએ તો એના વિશે જાણવું જરૂરી છે. સમજી લો કે કોઈ બેન્કિંગ સેક્ટર છે, પેટ્રોકેમિકલ સેક્ટર છે, કે આઈટી સેક્ટરનો શેર છે, કે ડિફેન્સ સેક્ટર છે, તો આપણને ખબર છે કે આવનારા ભવિષ્યની અંદર આપણે કઈ જગ્યાએ સેફલી રોકાણ કરવું. તો અમે જે તમને જે 4 ફંડ બતાવ્યા એ જ્યાં આપણે ભવિષ્યની અંદર આપણે એની જરૂર પડવાની, એ સેક્ટરની જરૂર રહેવાની છે, અને આપણે એ સેક્ટરની અંદર જો રોકાણ કરી અને સારું એવું લોંગ ટર્મ માટે આપણે, એવું જરૂરી નથી કે એસઆઈપીની અંદર તમે બહુ મોટું રોકાણ કરો. એસઆઈપીની અંદર તમે લોંગ ટર્મ માટે નાનું રોકાણ કરી અને લોંગ ટર્મની અંદર તમે સારું એવું રિટર્ન મેળવી શકો છો. અને એસઆઈપી એક સેફલી ઇન્વેસ્ટમેન્ટ છે લોંગ ટર્મ માટે.